પીવીઆર આઇનોક્સ પર કરશું. ખાસ કરીને નોવામાં એક રિપોર્ટ આવ્યો છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે. અહીંયા તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1765 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કરંટ યર 2024માં કંપનીમાં નરમાશ જોવા મળી હતી, પરંતુ કરંટ યર 2025માં એક સારી એવી રિકવરીની પણ તેઓ અપેક્ષા અહીંયા તેમને જોવા મળી રહી છે અને સારી શરૂઆત જોવા મળી રહી છે. તેમનું માનવું છે કે છાવાનું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બોક્સ ઓફિસ કલેક્શન જે છે તે લગભગ વાર્ષિક ધોરણે 39% જોવા મળ્યું છે અને કોવિડ બાદ સૌથી વધુ સારું અગર કલેક્શન થયું છે તો એ ફેબ્રુઆરીમાં થયું છે અને લગભગ તે 1245 કરોડનું એક સારું કલેક્શન ફેબ્રુઆરીમાં જોવા મળ્યું છે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે અગર કન્ટેન્ટ સારા હોય છે તો થિયેટર્સમાં જે પબ્લિક સ્ટેજ તે પણ આવતી હોય છે અને પીવીઆર માટે પ્રમોટર્સની ખરીદી એક મુખ્ય ટ્રિગર છે અને બીજા ઘણા બધા નવા હોલિડે મૂવીઝ હોલિવૂડ મૂવીઝ જે છે તે રિલીઝ થઈ રહ્યા છે તે પણ એક ટ્રિગર પોઈન્ટ તરીકે આ કાઉન્ટર માટે એક યોગ્યતા જોવા મળી શકે છે. ત્યારબાદ વરુણ બેવરેજીસ પર DAM કેપિટલનો એક રિપોર્ટ આવ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹670 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તાજેતરમાં કરેક્શન પછી આ શેર્સમાં એન્ટ્રીની એક સારી તક છે. તે સાથે તેમને પણ કહેવું છે કે ગરમીમાં 20% ક્ષમતા વિસ્તારથી કંપનીને આવનારા સમયમાં ફાયદો થઈ શકે છે. સાથે તેમનું એવું પણ માનવું છે કે કરંટ યર 2024 અને 26 દરમિયાન CAGR સેલ્સ ગ્રોથ જે છે તે લગભગ 19% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ સોના PLW પર સિટી રિપોર્ટ પર નજર કરશું. અહીંયા બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને ₹570 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની પાસે ઘણા મોટા ઓર્ડર બુક્સ છે જે આવનારા સમયમાં એક મજબૂતી દર્શાવી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે ઓર્ડર બુક્સમાં એક ટેકો મળી શકે છે, પરંતુ ટૂંકા ગાળા માટે તેમને ખાસ એક રિસ્ક પણ તેઓ અહીંયા જોઈ રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે વૈશ્વિક ધોરણે માંગમાં એક નરમાશની પણ ઇમ્પેક્ટ જે છે ક્યાંક ને ક્યાંક ગ્રોથ પર ધીમી પડતી જોવા મળી શકે છે, પરંતુ હાલમાં કંપનીના જે ઓર્ડર્સ છે તેમાં પણ થોડો ઘણો વિલંબ થઈ શકે છે, પરંતુ ઓર્ડર બુક સાઇઝ અને પ્રોડક્ટ ડાયવર્સિફિકેશનને કારણે કરીને અહીંયા તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ત્યારબાદ HAL પર UBSના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા બાય રેટિંગ્સ છે, પરંતુ અહીંયા ટાર્ગેટ્સ તેમને ઘટાડ્યા છે. તેમને ₹5,700 પ્રતિ શેરથી ઘટાડીને ₹4,800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે માર્કેટમાં નેગેટિવ દ્રષ્ટિકોણ હોવા છતાં પણ FY 26-27માં પરિણામ પર તેની અસર જે છે થોડી ઓછી પડી શકે છે, પરંતુ ખાસ કરીને FY 26માં ડિફેન્સ ઓર્ડરથી કંપનીને વધુ ફાયદો થઈ શકે છે. કરંટ યર FY 27માં પણ ઓર્ડર બુક્સ જે છે તે 3 ગણા વધુ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે સિગ્નેચર ગ્લોબલ્સ પર. અહીંયા નોવામાં તરફથી આપણને ખરીદારી સાથે કવરેજનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ્સ તેમને ₹1436 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું પ્રી સેલ્સ મોમેન્ટમ જે છે તે ખૂબ જ મજબૂત છે. એટલે ચાની ખાસ કરીને જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં ખાસ કરીને ડિફેન્સ કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ફરી જી તૃપ્તિ, આભાર.